આજનો સત્સંગ. એક સમયે ઘનશ્યામ મહારાજની જમણી આંખ થોડીક રાતી થયેલી તે જોઈને સુવાસીની બાઈ બોલ્યા છે, હે મહારાજ, તમારી આંખ કેમ રાતી છે? દુઃખો આવે છે કે શું? ત્યારે તે કહે, હા, થોડો થોડો ખટકો આવે છે. તે સાંભળીને સુવાસીની બાઈ કહે, મારી પાસે અંજન છે, તે આવો તમને આંજુ. એમ કહીને ઓસરીમાં ઢોલિયો ઢાળી અને તે ઉપર સુવરાવીને આંખમાં અંજન આંજવા લાગ્યા. ત્યારે ઘનશ્યામ મહારાજ કહે, આ અંજન તો મારી આંખમાં બહુ ટાઢું લાગે છે, માટે આ બીજી આંખમાં પણ આંજો. એમ કહીને આંખ ઉઘાડી એટલે તે આંખમાં આખું બ્રહ્માંડ દેખાવા માંડ્યું. નદીઓ, પર્વત, સમુદ્ર, આકાશ, તારામંડળ ને નવગ્રહ આદિ સર્વે સ્થાનક દેખાયા. તે જોઈને પોતે સ્થિર થઈ ગયા. ત્યારે ઘનશ્યામ ભાઈ કહે, કેમ આંજતા નથી ને બેસી રહ્યા છો? ત્યારે કહે, હે ઘનશ્યામભાઈ, તમારી આંખમાં તો 14 લોક સહિત આખું બ્રહ્માંડ દેખું છું. ત્યારે ઘનશ્યામભાઈ કહે, હવે આંજો, તે નહીં દેખાય. ત્યારે દેખાતું બંધ થઈ ગયું. એટલે સુવાસીની બાઈએ અંજન આંજ્યું. એવું મહા આશ્ચર્ય જોઈને સુવાસીની બાઈ તો સ્તુતિ કરવા લાગ્યા છે, હે મહારાજ, હે જગતના પતિ, હે અધમ ઉદ્ધારણ, તમે મને જે આંખે અંજન આંજવાનું કહ્યું તે તો તમે મારા ઉપર બહુ અનુગ્રહ કર્યો, એમ હું માનું છું. અને હે મારા પ્રાણના આધાર ઘનશ્યામ, તમે તો સર્વ અવતારના અવતારી છો ને સર્વના પ્રેરક છો ને સર્વ પ્રાણી માત્રના કર્મફળ પ્રદાતા છો. તે તમે આ ઘનશ્યામ રૂપે અહીં પ્રગટ થયા છો. એવી રીતે પોતાની ભોજાએ સ્તુતિ કરી. તે સાંભળીને ઘનશ્યામ મહારાજ બહુ પ્રસન્ન થયા. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપ સર્વ ભક્તોને સંત યોગાશ્રમ પરિવાર તરફથી જય સ્વામિનારાયણ.